નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સતત સક્રિય રહેતા હવામાન વિભાગે આજે 13 ઓગસ્ટે ફરી એકવાર મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ રહી છે, જેના પગલે દાહોદ સહિત દક્ષિણ અને પૂર્વ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો ક્યાં કેવો રહેશે મોસમનો મિજાજ, જોઈએ આ ખાસ વેધર રિપોર્ટમાં. હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર આજે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના 45 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અંગે ચેતવણી આપવામાં આવી છે. આ મોસમી પલટાનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમ છે, જે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ નવી સિસ્ટમના કારણે માત્ર આ 5 જિલ્લા જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ, બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. તો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું આ નવું ડિપ્રેશન રાજ્યમાં ચોમાસાના રાઉન્ડને વધુ મજબૂત બનાવશે. સમયસર અપાયેલી આ આગાહી અને તંત્રની સતર્કતાથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવામાં મોટી મદદ મળશે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.